આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ખાતેથી હરસિદ્ધિ વનના લોકાર્પણ દ્વારા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી પ્રારંભ. પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરિયાના ઉપયોગની કૃષિમંત્રી રાઘવજી પટેલની ખેડૂતોને ભલામણ. ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય ફાર્માટેક અને લેબટેક એક્સપો ખુલ્લા મુકાયા અને વિશ્વ આદિવાસી દિવસની રાજ્યસ્તરની ઉજવણી આવતીકાલે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કરાશે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો, જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરાયું છે. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા આ મુજબ જણાવ્યું. અહીં હરસિદ્ધ વનમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી 5,000 જેટલા માતૃવન એક પેડ માં કે નામ નિર્માણ કરવાના છે. એક પેડ માં કે નામ અભિયાન અન્વયે 7.25 કરોડથી વધુ વૃક્ષોનું આજે આપણે વાવેતર કરીને ગુજરાત રાજ્ય આખા દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જનજનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. ઉલ્લેખનીય છે કે 5 હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનમાં શ્રીકૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોઈન્ટ, ગઝીબો, ગૂગલ વન સહિતના પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વનમાં વડ, પીપળો, પ્રાગવડ, નાળિયેર, બદામ, અરણી વગેરે જેવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો આજે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસ સ્થાનેથી ત્રિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં આજથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ત્રિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના નવરંગપુરા ખાતે રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યું. અમદાવાદના કલેક્ટર અને પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને તિરંગાનું વિતરણ કર્યું. ઉલ્લેખનીય છે કે આગામી 10મી ઓગસ્ટે રાજકોટથી આ અભિયાનનો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આરંભ કરાવશે. 15મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ચાલનારા હર ઘર તિરંગા અભિયાન 11 ઓગસ્ટે સુરતમાં, 12 ઓગસ્ટે વડોદરામાં અને 13 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા ચ સર્કલ પાસે વાહન ચાલકો તેમજ શાળાના બાળકોને 250 જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી અભિયાનમાં સહભાગી થવા આમંત્રણ અપાયું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ નગરસેવકના બજેટમાંથી 1 લાખ રૂપિયા ફાળવીને દરેક વોર્ડમાં 21,000 તિરંગાનું વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં 10મી યોજાનાર હર ઘર તિરંગા યાત્રા અંગે મહાનગરપાલિકાના કમિશનરે આજે એક પત્રકાર પરિષદ યોજી. તેમણે ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ વધુમાં વધુ લોકો આ પર્વમાં જોડાય તે માટે કાર્ય કરવા અધિકારીઓને સૂચના આપી. તેમણે લોકોને વિવિધ મંડળીઓ, દુકાનધારકો, શાળા, કોલેજો અને અન્ય સંસ્થાઓને આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘર તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવવાની અપીલ કરી. બીજી તરફ જામનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ગ્રુપ દ્વારા જિલ્લામાં 3.5 લાખથી વધુ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 7.5 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. આણંદમાં નગર શિક્ષણ સમિતિ દ્વારા અભિયાનની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં જિલ્લા કલેક્ટરે ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા. પંચમહાલ જિલ્લાના કલેક્ટર દ્વારા જણાવ્યા અનુસાર આગામી 12મીએ તાલુકા કક્ષાએ તથા 13મીએ જિલ્લા કક્ષાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરિયાના સ્થાને નેનો યુરિયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની કૃષિમંત્રીએ ભલામણ કરી હતી. શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે નેનો યુરિયાની 500 મિલીલીટરની એક બોટલ 45 કિલોગ્રામ દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. કૃષિમંત્રીએ નેનો યુરિયાના ઉપયોગ માટેની રાજ્ય સરકારની યોજના અંગે માહિતી આપતા કહ્યું કે નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ ₹750ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે.
વર્ષ 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે. આ યોજના માટે અંદાજપત્રમાં 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં 17મા ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોને ખુલ્લો મૂક્યો છે. આજથી આગામી 10 ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની 17મી આવૃત્તિની વિષયવસ્તુ નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આજે ભારત દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે. તેમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ આપવામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું. ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી, એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી, એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે. બલ્ક ડ્રગ માટે પણ પાર્ક, મેડિકલ ડિવાઇસ માટે પણ પાર્ક. એક જ જગ્યાએ ઉદ્યોગ આપવા માટે વ્યક્તિ આવે તો તરત જ એને કોઈ પણ પ્રકારની બીજી નાની મોટી ફોર્માલિટીઓના પેપર્સમાં ના પડવું પડે. એ પ્રકારની આ મોટા 2 પાર્ક આપણે સ્થાપી રહ્યા છીએ. વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાં થનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના તૂર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આવતીકાલે ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાની શાળામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્થાનિક રજા જાહેર કરી છે. આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારો માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન PM જનમન હેઠળ અત્યાર સુધી આદિમ જૂથના 7,000થી વધુ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરવામાં આવી છે અને 12,000થી વધુ લાભાર્થીઓને PM જનધન યોજનાનો લાભ અપાયો છે. રાજ્યમાં આદિમ જૂથના ફળિયા અને ગામોમાં 39 મલ્ટીપર્પઝ સેન્ટરો તેમજ 23 કરોડથી વધુની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 67 જેટલી નવી આંગણવાડીઓ, 6,000થી વધુ વીજ જોડાણો, 11 નવા છાત્રાલયોની મંજૂરી તેમજ 17 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1,000થી વધુ આદિજાતિ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી, મહિલાઓને PM માતૃવંદના યોજનાનો લાભ તેમજ 14,000થી વધુ રાશન કાર્ડ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSMEનું ઉદ્ઘાટન કર્યું. નવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી. તેમણે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યો. મુખ્યમંત્રીએ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું. ગુજરાતમાં 19.80 લાખ રજિસ્ટર્ડ MSME છે અને ગુજરાતનો ભૂભાગ 5% છે, પણ GDPમાં આપણે 8.63% યોગદાન આપીએ છીએ અને 1 કરોડ અને 7 લાખ જેટલા લોકો MSMEમાં નોકરી એટલે રોજગારી પૂરી પાડે છે. સાતમ આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે દર વર્ષે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક નિયમોને ધ્યાનમાં લઈને આ મેળાના રાઇડ્સના સંચાલકો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 68%થી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 82.67%, જ્યારે સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 49% જેટલો વરસાદ નોંધાયો. રાજ્યના જળાશયોની સ્થિતિની જાહેર થયેલી સત્તાવાર માહિતી અનુસાર સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 66.44% જેટલો, જ્યારે અન્ય 206 જળાશયોમાં 60.70% પાણીનો સંગ્રહ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ખાતેથી હરસિદ્ધિ વનના લોકાર્પણ દ્વારા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો આજથી આરંભ. પર્યાવરણના રક્ષણ માટે નેનો યુરિયાના ઉપયોગની કૃષિમંત્રી રાઘવજી પટેલની ખેડૂતોને ભલામણ.
ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય ફાર્માટેક અને લેબટેક એક્સપો ખુલ્લા મુકાયા અને વિશ્વ આદિવાસી દિવસની રાજ્યસ્તરની ઉજવણી આવતીકાલે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા ખાતે કરાશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.